સાબરકાંઠાના હિંમતનગરમાં સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલીને 300થી વધારે લોકો સાથે પ્રારંભિક ધોરણે કરોડોની છેતરપિંડી થયાનું ખુલ્યું છે। સાથે હિંમતનગરમાં પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે કરેલી રેડમાં 200થી વધારે પાસપોર્ટ સહિત એરગન, રિવોલ્વર તેમજ રોકડ રકમ ઝડપાઈ છે। સાથોસાથ પોલીસે એસઆઈટીની રચના કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જોકે આવનારા સમયમાં વિદેશમાં વર્કિંગ વિઝા મેળવવા માટેનું સૌથી મોટું કૌભાંડ સાબરકાંઠાના હિંમતનગરમાંથી ખુલે તો નવાઈ નહીં। સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં સિકંદર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલીને વિદેશમાં પાસપોર્ટ સહિત વર્કિંગ વિઝા મેળવીને આપવાના બહાને કરોડો રૂપિયાના કૌભાંડ ઝડપાયું છે। સિકંદર લોઢા સહિત તેનો પુત્ર અને હબીબ અહેમદ લોઢા નામના 3 સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે શટર બંધ કરીને ફરાર થયેલા આરોપીઓની ઓફિસ ઉપર રેડ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। પોલીસને 200થી વધારે પાસપોર્ટ સહિત રિવોલ્વર, બારાબોર તેમજ રોકડ રકમ મળી આવી છે। જોકે આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના કેટલાય લોકો ભોગ બન્યા હોવાનું પ્રારંભિક ધોરણે બહાર આવ્યું છે। જોકે વિશ્વના 18 દેશોમાં વર્કિંગ વિઝા અપાવવાના બહાના હેઠળ શરૂ થયેલા આ કૌભાંડમાં અત્યાર સુધીમાં એક આરોપીની અટકાયત થઈ છે તેમજ સમગ્ર કૌભાંડ મામલે પાયારૂપ તપાસ હાથ ધરી છે। हिम्मतनगर रूरल पुलिस स्टेशन एरिया में सिकंदर लोढ़ा इंटरनेशनल प्राइवेट लिमिटेड नाम की एक कंपनी चल रही थी जो खुद वीज़ा कंसल्टेंसी का काम करती है। इस तरीके से उसकी एडवर्टाइजमेंट हो रही थी। उसकी यूट्यूब चैनल भी थी और इंस्टाग्राम पे अकाउंट भी था। इस चैनल के ऊपर जो भी एडवर्टाइजमेंट दी जा रही थी उसको ध्यान में रख के बहुत सारे लोग जो है वो वर्क वीज़ा के लिए इस ऑफ़िस का संपर्क करते थे और इस ऑफ़िस में अपने पासपोर्ट जमा करा के 3.5 लाख रुपए में अलग अलग देशों की वर्क परमिट लेने के लिए वो कंटिन्यूअसली यहाँ पे एप्लीकेशन करते थे। तकरीबन 2 साल से जो है ये सिकंदर लोढ़ा इंटरनेशनल प्राइवेट कंपनी, सिकंदर लोढ़ा, उसका बेटा और तीसरा एक हसीब लोढ़ा नाम का आदमी है जो वहाँ पे काम करता था, तीनों मिलके चला रहे थे। जो कि साबरकांठानी ग्राम्य पोलीस मथके एक અરજદાર દ્વારા લેખિત ફરિયાદના આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે। સ્થાનિક કક્ષાએ થયેલી પોલીસ ફરિયાદમાં શરૂઆતના તબક્કે 3 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમજ 39 લાખની પોલીસ ફરિયાદ નોંધાયાની ગણતરીના કલાકોમાં જ પોલીસે એક આરોપીની અટકાયત કરી છે। સાથોસાથ સમગ્ર કૌભાંડની પાયારૂપ તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે। હાલના તબક્કે હિંમતનગર ડીવાયએસપી સહિત સમગ્ર સ્ટાફ પાસપોર્ટ કૌભાંડ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહ્યો છે। સાથોસાથ આવનારા સમયમાં 300થી વધારે લોકો સાથે પ્રારંભિક તબક્કે જ છેતરપિંડી થયાનું ખુલી શકે તેમ છે। સાથોસાથ અન્ય राज्यों પણ પાસપોર્ટ સહિત વર્કિંગ વિઝા અપાવવાનું કૌભાંડ ખુલે તે દિશામાં પોલીસ કામે લાગી છે। जब आज से तकरीबन 7 दिन पहले एक कंप्लेन आई कि जिसके अंदर ये सिकंदर लोढ़ा के द्वारा पैसा लिया जा रहा है लेकिन वर्क परमिट दी नहीं जा रही है, तो इसको ध्यान में रख के तुरंत ही पुलिस के द्वारा तफ्तीश शुरू की गई थी। और जब एप्लीकेंट्स ने यहाँ पे हिम्मतनगर रूरल पुलिस स्टेशन के अंदर एफआईआर दर्ज कराई तो एफआईआर उनकी दाखिल करके अब तक टोटल हमने 19 लोगों को उसमें विटनेस बना के तकरीबन 38 लाख रुपीस के फ्रॉड की एफआईआर ली है। उसके अलावा दूसरे भी बहुत सारे विटनेसेस है जो उसमें जुड़ते जा रहे हैं, तो उनको शाहिद बना के हम उस तफ्तीश के अंदर ऐड करते जा रहे हैं। अब तक हमारी जो इन्वेस्टिगेशन है उसमें एक आरोपी जो हसीब लोढ़ा है वो पकड़ा गया है और सिकंदर लोढ़ा और उसके बेटे को पकड़ने के लिए क्राइम ब्रांच की टीमें लगी हुई है। अभी ये इन्वेस्टिगेशन जो है उसको प्रॉपरली सुपरवाइज करने के लिए डीवाईएसपी हिम्मतनगर की अध्यक्षता में एक स्पेशल इन्वेस्टिगेशन टीम की रचना की गई है। जो कि साबरकांठाना हिम्मतनगरमांथी वर्किंग विઝા અપાવવાના મામલે ચાલી રહેલા કૌભાંડની શરૂઆતમાં જ 200 જેટલા પાસપોર્ટ માત્ર એક જ ઓફિસથી જપ્ત થયા છે। ત્યારે આવનારા સમયમાં વિઝા મામલે સૌથી મોટું કૌભાંડ સાબરકાંઠાના હિમ્મતનગરમાંથી ઝડપાય તો નવાઈ નહીં। રિપોર્ટર ભરત પટેલ, હિમ્મતનગર, સાબરકાંઠા।